અમારા મનમાં એક પ્રશ્ન છે, આપ શિવપુરાણની વાત કરો છો તો જેટલા દેવતાઓ દેવીઓ છે એ બધાની મૂર્તિ હોય, પણ ભગવાન શિવની મૂર્તિ અને લિંગ બંને કેમ છે? લિંગ અને મૂર્તિ બંને કથયામિ શિવેનોક્તમ ભક્તિ યુક્તસ્ય તેન ઘ. તો બોલે જે કથા સનત કુમારોએ નંદિકેશ્વરના પાસેથી સાંભળી હતી એ કથા હું હવે તમને કહું છું, સાંભળો. સનત કુમારોએ તમારા જેવો જ પ્રશ્ન પૂછ્યો હતો નંદિકેશ્વરને કે મહારાજ, ભગવાન શિવનું લિંગ અને એમની મૂર્તિ બંને કેમ? દેવતાઓની તો બધાની ખાલી મૂર્તિ હોય છે, પણ શિવનું લિંગ કેમ સાથે પૂજાય છે? અને ત્યારે નંદી ઉવાચ શિવસ્ય બ્રહ્મરૂપત્વામ નિષ્કલત્વાસ્ય નિષ્કલમ લિંગમ તસ્યૈવ પૂજાયામ સર્વદેવેષુ સંમતમ. બધા દેવોમાં થોડો ઘણો જીવ ભાવ છે, જ્યારે શિવ શિવ છે, કલ્યાણનું સ્વરૂપ છે. અને બીજું, શિવના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. બે રૂપમાં એ છે, એટલે નિર્ગુણ નિરાકાર એ લિંગ સ્વરૂપે છે અને સગુણ સાકાર એ મૂર્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે. બીજું, ભગવાન શિવ એ આદિ દેવ છે. આ જગતમાં બેના જન્મ કે મૃત્યુ નથી બતાવ્યા, એક શિવ અને બીજી માં ભગવતી દુર્ગા. એના જન્મ કે મૃત્યુ નથી બતાવ્યા. બાકીના જેટલા પણ દેવતાઓ કે મહાપુરુષો આ જગતમાં આવ્યા એ બધા જ ગયા છે. જ્યારે શિવ અને શક્તિ એ તો આદિ અનાદિ છે. તો કહે કે એ બંનેના ભગવાન શિવ નિર્ગુણ નિરાકાર પણ છે અને સગુણ સાકાર પણ છે. એટલા માટે એમના બંને સ્વરૂપ શિવલિંગ અને સાથે સાથે મૂર્તિ સ્વરૂપ પણ એનું પૂજવામાં આવે છે, પણ છે બંને એક જ. અમુક અમુક સંપ્રદાયની અંદર કહેવામાં આવે છે કે શિવ અને શંકર બે જુદા છે. બિલકુલ નહીં. હા, શિવ એ જ શંકર, શંકર એ જ શિવ. યાદ રાખજો. જરૂર પડી ત્યારે એ સગુણ સાકાર સ્વરૂપે પ્રગટ થયા છે ભક્તોની સામે, અને જ્યારે એ પોતાના સ્વરૂપની અંદર સ્થિત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, ત્યારે એ જ નિર્ગુણ નિરાકાર બની અને વળી પાછા બેસી જાય છે. આમાં કોઈ ભેદ નથી. પણ આ તો આપણું બધું કેવું છે, આમાંથી લઈ લઈને એવું જુદું કાઢીએ ને, આ ફૂલ છે, આખું ફૂલ જ છે, પણ આમાંથી એક પાંખડી આમ કહીને આમ આપણે તોડીને કહીએ કે ના આ બે જુદું છે, પણ કાઢ્યું તો આમાંથી જ ને. તે મૂળ તો હતું તો ફૂલ જ ને. પણ તારે તારી લીટી કંઈક મોટી કરવી છે, તારે કંઈક તારો એક આખો પ્રવાહ જુદો બનાવવો છે, એટલે પછી તું એમ કહે કે આ પાંખડી પણ જુદી છે અને આ ફૂલ પણ જુદું છે. કાઢ્યું તો તે આમાંથી જ ને. મૂળ સનાતન જ છે. સનાતન માંથી આ બધા વાડા હું ને તમે કાઢીએ અને પછી એમ કહી અમારા વાળું મોટું, આ પાંખડી મોટી. હવે આ આવડું મોટું ફૂલ એમાંથી તે કાઢીને આમ કહીને આમ મૂક્યું છે, અને તોય તું એમ કહે કે આ મોટું. આ આદિ અનાદિ છે, સનાતન શાશ્વત છે. યાદ રાખજો. આપ જે સંપ્રદાયોની અંદર બિલીવ કરતા હોય, ભગવાન સૌનું સારું કરે, પણ સનાતન એ તો સનાતન છે. એને કોઈ ન મિટાવી શકે, એને કોઈ હરાવી ન શકે. એ શાશ્વત છે, એ ધ્રુવ છે, એને કોઈ મિટાવી ન શકે. સનાતન એ કોઈ ધર્મ નથી, એ એક વિચારધારા છે. સનાતન તો સનાતન છે.